લોકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી એકાઉન્ટ કીટ કમિશન પેટે બહારની પાર્ટીને આપી ₹70 કરોડમાં એકાઉન્ટમાં મેળવી ગુનો આચરતા આ કામના એલસીબીએ નિખિલ નાનજી મહેશ્વરી રહેવાસી રામદેવ પીર અને રાજેન્દ્ર ઉર્ફે રાજા શ્યામજી ગરવાની ધરપકડ કરી છે। લોકોને વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી એકાઉન્ટ કીટ કમિશન પેટે બહારની પાર્ટીને આપી ₹70 કરોડના એકાઉન્ટમાં મેળવી ગુનો આચરતા 2 આરોપી વિરુદ્ધ એલસીબીએ ગુનો દાખલ કરીને ધાક બેસાડતી કાર્યવાહી કરી છે। આ સમગ્ર કાર્યવાહીમાં સાયબર સેલ બ્રાન્ચ પણ જોડાઈ હતી। ખાસ કરીને લોકોને વિશ્વાસ આપી અને જે બેંકમાં ખાતા ખોલાવી બેંકના ખાતા બીજાને વાપરવા આપે છે તેવી માહિતીના આધારે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિનોલ અને સાયબર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીપી ચુડાસમાએ તાત્કાલિક અસરથી ક્રાઇમ સેલના કૃપાલસિંહ સિંધવ, કલ્પેશ ચૌધરી, ભૂમિકાબેન મારવાડા, લક્ષ્મીબેન ગઢવી, દિવ્યાબેન વેકરિયા, દિનેશભાઈ ચૌધરી, એલસીબીના કર્મચારી પ્રદ્યુમનસિંહ ગોહિલ, રામજીભાઈ રબારી, મહેશ ચૌહાણની એક સંયુક્ત ટીમ બનાવી તાત્કાલિક અસરથી બેંકના એકાઉન્ટની માહિતી મેળવી અને એનાલિસિસના આધારે નિખિલ નાનજી મહેશ્વરી રહેવાસી રામદેવપીર મંદિરની બાજુમાં જૂની રાવલવાડી કોડકી રોડ ભુજવાડાનું નિવેદન લઈ તપાસ કરતા રાજેન્દ્ર ઉર્ફે રાજા શ્યામજીભાઈ ગરવા રહેવાસી ગામ બીબર તાલુકો નખત્રાણાવાડા સાથે મળી સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવાના આધારે ફરિયાદીએ બંને આરોપીને છેતરપિંડીના એકાઉન્ટના ગુનામાં પકડી પાડી અને 70 કરોડ રૂપિયા એકાઉન્ટમાં મેળવીને ગુનો આચરતા હોવાની કબૂલાત કરી હતી અને સાથોસાથ પોલીસે અલગ અલગ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, મોબાઈલ, લેપટોપ, રાઉટર સહિતની અલગ અલગ વસ્તુઓ કબજે કરી આરોપી નિખિલ મહેશ્વરી અને રાજેન્દ્ર ઉર્ફે શ્યામજી ગરવાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। 70 કરોડ જેટલી માતબર રકમનું ટ્રાન્ઝેક્શન આ કામમાં થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે।